નમસ્કાર ગાઈઝ, આજ ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે ફરીથી અમે બંને આવી ગયા છીએ અને આ એક મજેદાર વિડીયો લઈને આવી ગયા છીએ. એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે, બરાબર છે, કે આજે તમારા સવાલ અને અમારા જવાબ, યસ, તમારા ક્વેશ્ચન્સ, અમારા આન્સર્સ. હા, તો ભાઈ ઘણા બધા લોકોએ ઘણા બધા ક્વેશ્ચન્સ અમને પૂછ્યા હતા, તો અમને એવું થયું કે આજે ક્વેશ્ચન આન્સર વિડીયો બનાવીએ, જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે, અમારા જે રેગ્યુલર જે યુટ્યુબ્સ અને ઇન્સ્ટાગ્રામ પર જે લોકો અમને જોવે છે, એમને ખબર પડે કે ભાઈ આ કોણ છે, ક્યાંથી છે, શું કરે છે, રાઈટ, ક્યાં રહે છે. તો એ બધી જ ઇન્ફોર્મેશન, બધા અવનવા જબરજસ્ત ક્વેશ્ચનો લોકોએ પૂછ્યા છે, કમેન્ટો કરી છે, તો એ બધી જ આન્સર આપવાની અમે કોશિશ કરીશું આજે. એની પહેલાં ગાઈઝ, તમે છે ને ઇન્સ્ટાગ્રામ પર અગર ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું, તો ત્યાં જઈ અને ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી દો, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર હું બહુ જ એક્ટિવ હોઉં છું. અને બીજું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બરાબર છે. તો આ બરાબર છે ને, એ બહુ વખત હવે આવે છે ને યાર, હું છે ને હિન્દીમાં અત્યાર સુધી વિડીયો બનાવતો હતો, એટલે ગુજરાતીમાં એક ફ્લો હજુ આવતો નથી, બટ આવી જશે. આ બરાબર છે એ બહુ બધી વખત આવે છે વિડીયોમાં, એ હું બી નોટિસ કરું છું, તમે બધા કરતા હશો, બટ એ ધીરે ધીરે ઓછું થઈ જશે, હે ને. આપણે બધા જ શીખીએ છીએ, રાઈટ, તો ધીરે ધીરે થઈ જશે. ઓકે, તો હવે છે ને સ્ટાર્ટ કરીએ. પહેલો સવાલ, તો પહેલો સવાલ ભાઈ છે, ઓકે, યસ, તમારું નામ શું છે? તો મારું નામ ઓલરેડી ભાઈ ચેનલમાં છે, રાજુ મારિયા, ધીસ ઇઝ માય નેમ. અને આનું નામ છે નિકી. યા, સો અમે બંને, પછી બીજો સવાલ એ છે કે તમે બંનેનું એજ્યુકેશન શું છે? તો હું મારું કહી દઉં, બરાબર છે. જો પાછું બરાબર છે આવ્યું ને, આ મને બી નથી ગમતું યાર, આખો દિવસ બે સેન્ટેન્સમાં. ઓકે, મારું એજ્યુકેશન ભાઈ, મેં બીએસસી 11th-12th સાયન્સ કર્યું હતું, પછી બીએસસી હોર્ટિકલ્ચર કર્યું. તમને અગર ખબર હોય કોઈને કે બીએસસી એગ્રીકલ્ચર હોય છે, તો એ સેમ બીએસસી હોર્ટિકલ્ચર હોય છે, 4 યરની ડિગ્રી હોય છે. એ મેં આપણે મહેસાણાની બાજુમાં જગુદન છે, મહેસાણાથી અમદાવાદ હાઈવે પર તમે આગળ જાઓ ને એટલે વોટર પાર્કની પહેલાં આવી જાય જગુદન, ત્યાં 4 યર મેં ડિગ્રી કરી છે ત્યાંથી. અને એ એસડીએયુના અંડરમાં કોલેજ આવતી હતી, એટલે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના અંડરમાં હતી એ. ત્યાંથી મેં મારું બેચલર કર્યું છે, અને પછી હું માસ્ટર માટે લંડન આવ્યો, અને માસ્ટર મેં છે ને ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટમાં કર્યું છે, અલ્સ્ટર યુનિવર્સિટી લંડનથી. એ મારું 2 યરનું માસ્ટર્સ હતું, બરાબર છે. અને એના પછી અત્યારે આઈ એમ વર્કિંગ. તમારું એજ્યુકેશન શું છે ભાઈ? મેં બેચલર ઓફ કોમર્સ કર્યું હતું ફ્રોમ નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી, પાટણ. અને અહીંયા મેં માસ્ટર ઇન એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ ફ્રોમ ગ્રીનિચ યુનિવર્સિટીમાંથી કર્યું. ઓકે, હવે ત્રીજો સવાલ એવો છે ભાઈ તમારા બધાનો, તમે ક્યાંથી છો? વનરાજસિંહનો સવાલ છે આ. ભાઈ, હું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાંદોત્રા બ્રાહ્મણવાસ ગામથી આવું છું, બરાબર છે. અને દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ને, ત્યાંથી 2-3 કિલોમીટર દૂર છે મારું ગામ. એક નાનું એવું ગામ છે, ત્યાંથી આજે મહેનત કરતાં અને માતા પિતાના આશીર્વાદના લીધે ધીરે આગળ વધ્યા છીએ. લંડન સુધી પહોંચી ગયા છીએ. હા, લંડન સુધી પહોંચી ગયા છીએ. અને શી ઇઝ ફ્રોમ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ, મોડાસા. યા, ગુજરાત, સાબરકાંઠા. હવે તો ડિસ્ટ્રિક્ટ ચેન્જ થઈ ગયા, અરવલ્લી ડિસ્ટ્રિક્ટ થઈ ગયો. સો શી ઇઝ ફ્રોમ મોડાસા. ઓકે, નેક્સ્ટ સવાલ શું છે? લંડનમાં કેટલા ટાઈમથી છો તમે લોકો? ઓકે, તો મને તો ભાઈ જાજો ટાઈમ, મતલબ તમે સમજી લો ને કે 5 to 6 યર થઈ ગયા છે લંડનમાં, બરાબર છે. અને નિકીને બી આઈ થિંક, હા, 3.5 વર્ષ નિકીને બી થઈ ગયા છે લંડનમાં.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે શું વર્ક કરો છો લંડનમાં? ફ્રોમ નિશિતાનો ક્વેશ્ચન છે ભાઈ, કે તમે લંડનમાં કામ શું કરો છો? તો હું એક રિક્રુટમેન્ટ કંપની છે એનો બ્રાન્ચ મેનેજર છું ઈસ્ટ લંડનમાં, અને છેલ્લા 5 વર્ષથી 4.5-5 વર્ષથી એ કંપની સાથે જ જોડાયેલો છું. અમારું રિક્રુટમેન્ટનું કામ છે, અમે લોકોને કામ આપતા હોઈએ છીએ. અમારી કંપનીની શું કહેવાય ટ્રેનિંગ કોલેજ છે, અમે કોર્સિસ બી કરાવીએ છીએ. સો ઈસ્ટ લંડન બેઝ મારી ઓફિસ છે અહીંયા, જે હેડ ઓફિસ અમારી કંપનીની બહાર છે, લંડનની બહાર, બટ જે લંડન બ્રાન્ચ છે એ હું મેનેજ કરું છું. એના પછીનો નેક્સ્ટ સવાલ છે, ઓકે, એક ધવલ પટેલે ક્વેશ્ચન કર્યો છે કે યુકેમાં મેરેજ કઈ રીતે થઈ શકે? ઓકે, તો હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે અહીંયા કેવું હોય છે કે તમારે જ્યારે બંને પાર્ટનર રેડી હોય મેરેજ કરવા માટે, એટલે અહીંયા તમે જે બી એરિયામાં રહેતા હોય ને એનું કાઉન્સિલ હોય, રાઈટ? તો એ કાઉન્સિલમાં તમારે પહેલાં બંનેને જઈ અને એક નોટિસ આપવી પડે કે આ અમારા ડોક્યુમેન્ટ્સ છે અને અમે નોટિસ આપીએ છીએ કે અમે બંને રેડી છીએ મેરેજ કરવા માટે. તો એ લોકો પછી તમારા ડોક્યુમેન્ટ્સને બધું લઈ લેશે, તમારી બધી ડિટેલ લેશે, અને પછી તમને 28 ડેથી 70 ડે સુધીના પીરિયડમાં તમને કહેશે. 28 ડેઝની પછી જ કહેશે. 28 દિવસથી લઈ અને 70 દિવસ વચ્ચેમાં તમને ઈમેલ કે લેટર આવશે કે ઓકે, અમે તમારા ડોક્યુમેન્ટ ચેક કરી લીધા છે અને અમે રેડી છીએ તમને ડેટ આપવા માટે. તમે ઈમેલ કરીને કે જે તે રીતે તમે ડેટ લઈ લો એમ તમારા મેરેજની. તો ઇન શોર્ટ તમે તાત્કાલિક ના કરી શકો, તમારે નોટિસ આપવી પડે, એના પછી 28 દિવસ વેઇટ કરવો પડે, એના પછી એ લોકોનો કાઉન્સિલનો રિપ્લે આવે અને કાઉન્સિલ પછી તમને કહે, પછી તમે ડેટ લો અને એ જે તે ડેટ તમને મળે એ ડેટમાં તમારે કાઉન્સિલમાં મેરેજ કરવા હોય તો કાઉન્સિલમાં કરી શકો, અને તમારે પ્રાઇવેટ કોઈ વેન્યુ ફિક્સ કરવું હોય તો એ બી કરી શકો. અને પછી મેરેજ કર્યા પછી તમને 5 to 7 વર્કિંગ ડેમાં મેરેજ સર્ટિફિકેટ મોકલી દેતા હોય છે તમારા એડ્રેસ પર. અને લાઈક બંનેનું સેપરેટ ઇન્ટરવ્યૂ પણ લેતા હોય છે. હા, અને એ જ્યારે તમે જાઓ ને ત્યારે તમારું સેપરેટ ઇન્ટરવ્યૂ બી લે. તમે નોટિસ આપવા માટે જાઓ ને એટલે તમને ક્વેશ્ચન આન્સર પૂછે કે તમારા ફેમિલીમાં તમારા પાર્ટનર વિશે તમને પૂછે કે એમના ફેમિલીમાં કોણ છે, કેમ કે અહીંયા ફરજી મેરેજીસ બહુ થતા હોય છે, કોન્ટ્રાક્ટ મેરેજીસ અહીંયા PR થવા માટે કે વોટ એવર. એટલે અહીંની ગવર્મેન્ટ બી આમ જાગૃત થઈ ગઈ છે કે ના, આવું ફ્રોડ ના થવું જોઈએ. એટલે એ લોકો તમને કંઈ એટલા બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી પૂછતા હોતા. નોર્મલ બેસિક એમના પેરેન્ટ્સનું નામ શું છે કે એવું એક બેઝિક એમનું એજ્યુકેશન શું છે એવું બધું પૂછતા હોય છે. પછી કોઈએ કોમેન્ટ કરી હતી ભાઈ અમારા યુટ્યુબના વિડીયોઝમાં કે યુકેમાં ક્લિનિંગ जॉब वीज़ा स्पॉन्सर होता है क्या, नेपाल से? तो भाई क्लीनिंग की बहुत सारी कंपनियां होती है, अगर कोई बड़ी बड़ी कंपनियां होगी तो पता नहीं वो स्पॉन्सर करती होगी, उसके बारे में इतना हमको नहीं पता कि कौन करता है कौन नहीं करता. लेकिन यूके गवर्नमेंट की वेबसाइट पे चेक कर सकते हैं कि कौन कौन सी क्लीनिंग की कंपनियों के पास स्पॉन्सरशिप लाइसेंस है. और वो काम भी बड़ा हार्ड होता है हाँ, क्लीनिंग का काम इज़ वेरी हार्ड. उसके बाद है, કોઈએ પૂછ્યું છે કે જોબ જોઈએ છે નર્સિંગમાં યુકે, પણ ભાઈ હવે અમારી જોડે નર્સિંગનું કોઈ કેર હોમ કે અમારું પોતાનું છે નહીં કે અમે તમને જોબ આપી દઈએ, બરાબર છે? હવે ત્યાં કેમ કે ઇન્ડિયાથી લોકોની બી, આપણે એવું નથી કહેતા, કોઈને ડિસરિસ્પેક્ટ નથી કરતા, બટ લોકોને ખબર નથી હોતી કે ગ્રાઉન્ડ પર અહીંની રિયાલિટી શું છે. એટલે એ લોકોના સવાલ કોઈ બી મતલબ હોઈ શકે, આપણે ના નથી પાડતા. બટ હા, હવે નર્સિંગની જોબ જોઈએ છે તો હું તો કઈ રીતે આપી શકું તમને નર્સિંગની જોબ, મોટા ભાઈ? અહીંયા પહેલાં આવીને તમારે કેર કંપનીમાં જોઈન કરવું પડે એઝ અ હેલ્થ કેર આસિસ્ટન્ટ. પછી લાઈક અમુક પીરિયડનો તમારો એક્સપિરિયન્સ થાય અહીંયા, તો અહીંયાના જે નર્સિંગ લેવલનું હોય, રજિસ્ટર નર્સ યુકેના, એની તમારે એક્ઝામ પણ ક્લિયર કરવાની હોય છે. પછી લાઈક અમુક તમારું લેવલનું નોલેજ થઈ જાય
એક્સપિરિયન્સ થઈ જાય એઝ અ હેલ્થ કેર આસિસ્ટન્ટ, પછી તમારું આ સર્ટિફિકેટ આવે પછી તમને ચાન્સ મળે છે અહીંયા NHSમાં અપ્લાય કરવાનું, લાઈક એઝ અ યોર રજિસ્ટર્ડ નર્સ. પછી એક ભાઈ છે, કોઈ મહેસાણાથી છે ભાઈ, એમને પૂછ્યું છે કે 4-5 વર્ષ અમે ત્યાં આવીએ સ્ટુડન્ટ વિઝા પર અને 4-5 વર્ષ કમાઈ અને પછી બહુ બધા પૈસા લઈ અને પાછા ઇન્ડિયા આવી જઈએ અને ઇન્ડિયા સરસ બિઝનેસ કરીએ તો એ થઈ જાય ને? ભાઈ બિલકુલ ના થાય એ. કેમ કે તમે જે 20-25 લાખ લગાવીને આવ્યા હશો ને એ 3-4 વર્ષ તો એને પૂરા કરવામાં જ નીકળી જશે. બરાબર છે? તો તમે શું કમાશો ને શું પાછા લઈને જશો ને શું તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો? બરાબર છે? સો એ થોડું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. બટ આઈ ડોન્ટ નો કંઈ અહીંયા આવીને તમે 2-3 વર્ષમાં કંઈ એવું કંઈ મોટું કામ, એ ખબર નહીં, રેર કેસમાં કશું બનતું હોય તો બનતું હોય. બાકી જે મને નોલેજ છે અને જ્યાં સુધી હું બધા લોકોને જોઉં છું ત્યાં સુધી મને લાગતું નથી કે 4-5 વર્ષમાં એટલા બધા રૂપિયા બની જાય, 2-5 કરોડ, કે તમે ઇન્ડિયા જઈને કોઈ બિઝનેસ કરી શકો. હા, તમે નોર્મલી 20-25-30 લાખ કદાચ લઈ જઈ શકો કે તમે કંઈ બી નાનું ધંધો, પણ હવે 30 લાખમાં ઇન્ડિયામાં શું ધંધો થાય ભાઈ? કંઈ બી તમે નાની શોપ, રેસ્ટોરન્ટ બી ખોલો, કાફે બી ખોલો તો બી કેટલા કરોડો રૂપિયા થઈ જાય. હવે ભાઈ અમને છે ને ઇન્સ્ટાગ્રામની ફેમિલી, જે બી અમારી ઇન્સ્ટાગ્રામના વ્યુઅર્સ છે ને ભાઈ, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ફોર યોર લવ હા, એન્ડ અમેઝિંગ રિસ્પોન્સ. ઇન્સ્ટાગ્રામમાં એટલો બધો જોરદાર રિસ્પોન્સ આપ્યો છે ને, અમારી બધી જ રીલ એટલી બધી વાયરલ ગઈ છે ને કે વાત ના પૂછો. મતલબ, તો અમે છે ને એ રીલ્સની બધી કોમેન્ટો કરી છે, એ સંભળાઈએ તમને શું શું કોમેન્ટો કરી છે. હવે એમાં ઘણા બધા લોકોએ બહુ જબરજસ્ત સરસ સરસ કોમેન્ટો કરી છે. કોઈ જગદીશ ચૌધરી છે, એમને લખ્યું છે એમનો સ્વભાવ નિખાલસ છે ભાઈ. થેન્ક યુ જગદીશભાઈ. હા, પછી ચૌધરી જિગીશા 24, એ કે સી સો ક્યુટ. થેન્ક યુ. તારી જ બધાએ વખાણ કર્યા છે. પાર્ટી. આ એક ભાઈ છે ભાઈ, બહુ વી, એ એવું કહે છે કે પહેલી વાર આ રીલ જોઈને એટલે અમને ખબર પડી ગઈ કે આ ઘટના લંડનની જ છે. ભાઈ, રિયાલિટી અને રીલ લાઈફ એ ડિફરન્ટ હોય, બરાબર છે? આ એક એન્ટરટેનમેન્ટ માટે અમે વિડીયોઝ બનાવતા હોઈએ છીએ. એ રિયલ જિંદગી હાવી હોય તો બંને પાર્ટનરની પથારી ફરી જાય, બરાબર છે? એટલે તમે એ વિડીયોઝને ખાલી એક એન્ટરટેનમેન્ટના પર્પઝથી જુઓ, બાકી રિયલ લાઈફમાં આવું હોતું નથી. અસરાની વિનીતા કહે છે બહોત ક્યુટી યાર. થેન્ક યુ. સો ક્યુટ યુ આર. માનસી હર્ષ પટેલ કે સો ક્યુટ યાર. થેન્ક યુ. અને ભાઈ બેસ્ટ કમેન્ટ અમને, જે મને તો બહુ જ આનંદ આવી ગયો એમની કમેન્ટો વાંચીને. આજે જિજ્ઞા ચૌધરી 883 થી છે ને ભાઈ, જિજ્ઞા ચૌધરી, મતલબ બહુ જ નાઇસ કોમેન્ટ કરી છે. તારું કીધું છે કે શી વોઇસિંગ સો ક્યુટલી, સો સેટિસ્ફાઈંગ. પછી એમને બીજા બધા બી વિડીયોમાં બધી બહુ જ નાઇસ નાઇસ. ફોર ઇન્સ્પાયરિંગ અસ. હા, તમે, અને જિજ્ઞા ચૌધરીએ બહુ જ નાઇસ કોમેન્ટ કરી છે બધા જ રીલ્સમાં. સો રિયલી થેન્કફુલ. આ જીગ કોઈ છે, એમને કર્યું છે કે અરે રે આવું ન કરાય ભાઈ, તમે કામ કરવાનું રાખો, નહીંતર જમવાનું એન બધું કામ જાતે જ કરવાનો વારો આવશે. સાચી વાત છે ભાઈ. ઓકે, ધ વુમન ઇઝ સો ક્યુટ. થેન્ક યુ. કેરેમેલ રેનબો એમની કમેન્ટ છે ભાઈ. રાયા એટ ઇન્સ્ટા એવું કહે છે કે બધી વાઈફ આવું ના કરે પણ કરવું જોઈએ. બેન, આવું કરતા નહીં, નહીંતર હસબન્ડોની પથારી ફરી જશે. અમે તો એક તમને લોકોને હસાવવા માટેનો એક અમારો નાનો એવો પ્રયત્ન હોય છે, બરાબર છે? પછી ધ વે શી સેડ મેક ઇટ કરી ડેમ ક્યુટ. થેન્ક યુ વેરી મચ. બેન એટલો હસવાનો ટ્રાય કરે પણ મોઢું નહીં ખુલતું.
કોઈએ લખ્યું છે રોનિત પટેલ, થેન્ક યુ બરાબર ભાઈ, થેન્ક યુ. તમે લોકો મોઢું બંધ કરીને હસવાનું. તમે લોકોએ જેટલો સરસ રિસ્પોન્સ આપ્યો છે ને ગાઈઝ, એટલું આમ, અને પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે અમે તો અવારનવાર આવા વિડીયોઝ લઈને અમારું ડેલી વ્લોગિંગ અમે ખાલી ફક્ત તમારી માટે ગુજરાતીમાં ચાલુ કરી દીધું. બોલો, ઇન્સ્ટાગ્રામમાં એટલો સરસ રિસ્પોન્સ મળ્યો ને કે આ બધી તમારું જે કોમેન્ટ ને જે આ એકદમ રીલ્સ અમારી એટલી બધી વાયરલ જવા માંડી ને કે અમે હિન્દીમાં વ્લોગિંગ કરતા હતા ને તો ગુજરાતીમાં કરવાનું ચાલુ કર્યું કે ના, અમારી ઓડિયન્સ ગુજરાતી છે એમ, ખાલી તમારી માટે એમ, કે ના તમે અમારી ફેમિલી છો. એક ઇન્સ્ટાગ્રામમાં આટલી સરસ ફેમિલી બિલ્ડ થાય છે તો ઓબ્વિયસલી એ બધી જ ફેમિલી અમારા યુટ્યુબમાં બી આવે અને યુટ્યુબમાં બી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને એક પરમેનન્ટ અટેચમેન્ટ અમને બી તમારી સાથે થઈ જાય. અપૂર્વા પવાર કે વેલ ડન. અને તમે બધા જ કોમેન્ટ કરતા રહેજો અમારા ઇન્સ્ટાગ્રામમાં, અમારા યુટ્યુબમાં. તો અમે નેક્સ્ટ ટાઈમ બી આવી રીતે ક્વેશ્ચન આન્સરનું સેશન રાખીશું, એમાં તમારી કમેન્ટના બી આન્સર કરીશું શ્યોર. સો વીકમાં કે 2 વીકમાં 10 દિવસમાં એક વખત ક્વેશ્ચન આન્સરનું સેશન રાખીશું. એમાં જે સારી નાઇસ કોમેન્ટો હશે ને એનો રિપ્લે કરીશું 100%. આ બધા બહુ જ લોકોએ લખ્યું છે કે લાઈક નાઇસ, ક્યુટ, સો સ્વીટ. એટલે એ કોમનમાં બધાને થેન્ક યુ કહી દઈએ, કેમ કે એટલા બધા લોકો છે ને એમને પર્સનલમાં એકને લઈશું તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. હિરવા એમ દવે એવું કહે છે કે વાય ઇઝ સી ડુઈંગ યોર લોન્ડ્રી ઇન ધ ફર્સ્ટ પ્લેસ. તમારી વાત બેન 100% સાચી છે. ઇઝ શી યોર મોમ? નો. આર યુ સ્ટીલ 5? નો, આઈ એમ 28. 27 કમ્પ્લીટેડ એન્ડ 28 રનિંગ છે, તો માફ કરી દો બેન. તો હવે તો તું સ્ટાર્ટ કરીશ એમ ને તારી લોન્ડ્રી જાતે? આટલું જોઈએ જ છે હમણાં તો. બધી બહુ લોકોએ કોમેન્ટ કરી છે. ગુજરાતી બોલવા જાઉં ને એટલે પાછું મારું આવું થઈ જાય છે. સો ક્યુટ, વેરી સેટિસ્ફાઈંગ. સો ક્યુટ. બસ બધાની નાઇસ કોમેન્ટો છે બધી. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. આજનો વિડીયો આટલો જ રાખીએ ને તો પાછો બહુ વધારે લાંબો થઈ જશે. બરાબર છે? તો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમને કંઈ બી ક્વેશ્ચન આન્સર હોય તો પ્લીઝ અમારી સુધી પહોંચાડો. કમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરો, મેસેજીસ કરો ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી છે, તો જઈ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો. અમે એક ગુજરાતી, એક આપણું જે ઓરિજિનલ લેંગ્વેજને ધ્યાનમાં રાખી અને વિડીયોઝ બનાવીએ છીએ કે અમારાથી કોઈ 1-2 જણ બી થોડું ઇન્સ્પાયર થાય, એમને સાચી ઇન્ફોર્મેશન મળે અને એક હસતા ખેલતા થોડુંક એન્ટરટેનમેન્ટ મળે. બાકી બસ મસ્તી ભરી લાઈફ છે. તમે મસ્ત હેલ્ધી રહો અને તમારા માતા પિતાનો બહુ જ ખ્યાલ રાખો. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.